હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। આજની જે આપણી ભરતી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ રહેવાની છે તમારી। આજની ભરતી વિશે વાત કરીએ તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે CPCB રેક્રુટમેન્ટ 2025। ઓકે, તો આજની આ જે ભરતી છે ટોટલી સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ રહેવાની છે તમારી, જેની અંદર ડેટા એન્ટ્રી ઓપરેટર, ક્લાર્ક વેકન્સી, MTS એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, ત્યારબાદ છે લેબ આસિસ્ટન્ટ, એની સિવાયની પણ અલગ પોસ્ટ છે। આની સિવાયની તમારે લગભગ 15 પોસ્ટો છે। ઓકે, 4 થી 5 આ પોસ્ટ અને એની સિવાયની 15 પોસ્ટો પર વેકન્સી છે। ઓકે, એટલે કે બમ્પર ભરતી છે, ખૂબ જ સારી એવી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે અને એનાથી વધુ એ છે કોઈ પણ જાતની પરીક્ષા નથી આની અંદર। ઓકે, પરીક્ષા કે ફી વગર તમારી આ ભરતી થવાની છે। ઓકે, લાયકાતની વાત કરીએ તો 10 પાસ અને 12 પાસ તમારી આની અંદર લાયકાત રહેવાની છે મિત્રો। અને પગારની વાત કરીએ તો 19,900 રહેવાનું છે। ઓકે, તો સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ રહેશે, લાયકાત માત્ર 10 પાસ અને 12 પાસ છે, પગાર પણ ખૂબ સારો છે, કોઈ પણ જાતની પરીક્ષા નથી। ઓકે, તો આનાથી વધારે તમારે શું જોઈશે? ઓકે, તો હાલ જ ફોર્મ ભરી દેજો। ફોર્મ ભરતા પહેલાં આ ડિટેલ સંપૂર્ણ જોઈ લેજો, જેથી કરીને તમને ફોર્મ ભરવામાં કોઈ પણ ક્વેરી ના આવે। ઓકે, આજનો આપણો આ વિડીયો છે તેની અંદર આપણે સંપૂર્ણ કઈ કઈ પોસ્ટ ઉપર વેકન્સી છે જોઈ લઈશું। ત્યારબાદ તેમની એજ લિમિટેશન શું રહેશે, પોસ્ટ વાઇઝ તમને સેલેરી શું આપવામાં આવશે, કઈ પોસ્ટ માટે કેટલી એજ્યુકેશન ક્વોલિફિકેશન રહેશે, એવી સંપૂર્ણ માહિતી જોઈ લઈશું। લાસ્ટ ડેટ કઈ છે એ પણ જોઈ લઈશું અને ઓફિશિયલ નોટિફિકેશન પણ હું તમને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દઈશ। ઓકે, તો ગ્રુપમાં જોઈન ના થયા હોય તો જો અવશ્યથી જોઈ જજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જાય મિત્રો। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે। ઓકે, ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી જો તમે જોઈન ના થયા હોય તો જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો। ઓકે, આપણી ચેનલ ઉપર આપણે ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ હંમેશા લાવતા જ રહીએ છીએ, જેથી કરીને તેમાં જોઈન થઈ જજો। ઓકે, તો વાત કરીએ આ ભરતી વિશે તો 99% આ ભરતી વિશે કોઈને ખ્યાલ નથી। ઓકે, તો આપણી ચેનલ પર જ છે। સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈએ ભરતીનો। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે CPCB ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ મિત્રો તો કે CPCB બધાને ખ્યાલ જ હશે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ। ઓકે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, બધાને ખ્યાલ જ છે ફૂલ ફોર્મ। પોસ્ટનું નામ વાત કરીએ તો વિવિધ પોસ્ટો છે, આગળ આપણે ડિટેલમાં જોઈશું કે કઈ પોસ્ટ માટે કેટલી વેકન્સીઓ છે, કેટલી એના માટે પગાર રહેવાનો છે, એના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાની છે, સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ લઈને લઈએ છીએ। ઓકે, ટોટલ પોસ્ટ કેટલી છે તો કે મલ્ટિપલ તમારી આની અંદર પોસ્ટ રહેશે। જોબ ટાઈપની વાત કરીએ તો ફૂલ ટાઈમ તમારે જોબ રહેશે, એટલે કે 8 કલાકની જે નોકરી છે અથવા તો શિફ્ટ વાઇઝ છે એ તમારે આની અંદર રહેવાની છે મિત્રો। ઓકે, એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે તમારે। ઓકે, એ તમને ઓફિશિયલ નોટિફિકેશન સેન્ડ કરી દઈશું ગ્રુપમાં, જ્યાંથી તમે સંપૂર્ણ વાંચી લેશો એટલે તમને એ પણ ખ્યાલ આવી જશે મિત્રો। ઓકે, તો હુ કેન એપ્લાય તો કે ઓલ ઓવર ઇન્ડિયાની વેકન્સી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે, એટલે કે મેલ અને ફિમેલ આની અંદર બંને એપ્લાય કરી શકે છે મિત્રો। ઓકે, વિડીયોમાં આગળ વધીએ મિત્રો, સેલેરી જોઈ લઈએ સૌથી પહેલાં તો 5 પોસ્ટ આપણે લીધેલી છે આની અંદર। તો પહેલી છે આપણી ડેટા એન્ટ્રી ઓપરેટર, જેની અંદર સેલેરીની વાત કરીએ તો 19,500 રૂપિયા તમારો પગાર રહેવાનો છે મિત્રો। ક્લાર્કની વાત કરીએ મિત્રો તો ક્લાર્કની 19,900 રૂપિયા પગાર રહેવાનો છે। ત્યારબાદ છે લેબોરેટરી આસિસ્ટન્ટ, જેની અંદર પણ 19,900 રૂપિયા તમારો પગાર રહેવાનો છે। ત્યારબાદ છે ફિલ્ડ અટેન્ડન્ટ, ઓકે, એની અંદર તમારો 18,000 પગાર રહેવાનો છે। ત્યારબાદ છે MTS બધાને પ્રિય, ઓકે, એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, જેની અંદર પણ 18,000 તમારો આની અંદર પગાર રહેવાનો છે મિત્રો। ઓકે, તો સેલરીમાં ખ્યાલ આવી ગયો। એજ્યુકેશન ક્વોલિફિકેશન વાત કરી લઈએ મિત્રો તો ડેટા એન્ટ્રી ઓપરેટરની વાત કરીએ તો માત્ર 12 પાસ ઉપર તમારી આ વેકન્સી રહેવાની છે। ત્યારબાદ ક્લર્કની વેકન્સી છે એ પણ તમારી 12 પાસ ઉપર રહેવાની છે। ત્યારબાદ છે લેબોરેટરી આસિસ્ટન્ટ, જેની અંદર એ 12 પાસ તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન રહેવાની છે। ત્યારબાદ છે ફિલ્ડ અટેન્ડન્ટ અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, ઓકે, MTF, આ બંનેની અંદર 10 પાસ રહેવાની છે। ઓકે, ખ્યાલ આવી ગયો। આપણે આની અંદર 5 જ લીધું છે, 10 અને 12 પાસ માટેની। આની સિવાયની બીજી પણ ઘણી બધી પોસ્ટો છે। ઓકે, તમને ઓફિશિયલ નોટિફિકેશન સેન્ડ કરી દઈ એટલે તમને ખ્યાલ આવી જશે, જેની અંદર સાયન્ટિસ્ટ B ગ્રુપ વગેરે પોસ્ટો ઉપર વેકન્સી છે, જેની અંદર ગ્રેજ્યુએશન સાયન્સ કરેલું હોવું જોઈએ એવી બધી પોસ્ટ છે। ઓકે, પરંતુ આપણા બધામાં કોમેન્ટ આવતી હતી કે 12 પાસ અને 10 પાસ ઉપર ભરતી લાવો, એટલે એ પ્રમાણે આપણે ભરતી લાવ્યા છે મિત્રો। ઓકે, તો ખૂબ જ સારી એવી પોસ્ટ છે। વિડીયોમાં આગળ વધીએ મિત્રો હવે। એની સાથે સાથે એજ લિમિટેશનની પણ વાત કરી લઈએ તો એજ લિમિટેશન જોઈએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર માટે 27 વર્ષ છે। ત્યારબાદ ક્લર્ક માટે પણ 27 વર્ષ છે। લેબોરેટરી આસિસ્ટન્ટ માટે પણ 27 વર્ષ છે। ફિલ્ડ અટેન્ડન્ટ માટે પણ 27 વર્ષ છે। ત્યારબાદ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે પણ 27 વર્ષ છે। ઓકે, તો બધી પોસ્ટો માટે ઓલમોસ્ટ 18 થી 27 વર્ષ મેક્સિમમ આપેલા છે।
પરંતુ ગવર્મેન્ટ ભરતી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ, એટલે ઓબીસીને 3 વર્ષ, SC/STને 5 વર્ષ, ઓકે, એ પ્રમાણે જે છૂટછાટ આપવામાં આવે છે એ પણ તમને આની અંદર મળી રહેવાની છે. એટલે શું કહેવાય, ચિંતા કરવાની કોઈ પણ જરૂર છે નહીં મિત્રો. ઓકે, એપ્લિકેશન ફીની વાત કરીએ તો પહેલાં જ જણાવી દીધી છે, કોઈ પણ જાતની ફી નથી, કોઈ પણ જાતની પરીક્ષા નથી. ઓકે, ફી તમારે કોઈ પણ જાતની ભરવાની નથી, પરીક્ષા પણ નથી. પરીક્ષા પરંતુ જે આ ક્લર્ક માટે છે, ડેટા એન્ટ્રી ઓપરેટર માટે છે, તેના માટે એક ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે. ઓકે, એ ખ્યાલ હોવો જોઈએ તમને, એ ડાયરેક્ટ ભરતી ના હોય. તો એ પણ તમને સમજાવી દઉં કે એમાં શું કહેવાય, કઈ પોસ્ટ ઉપર તમારે શું કહેવાય સિલેક્શન કઈ રીતે થવાનું છે. ઓકે, એટલે તમારી જાતમાં કોઈ પણ જાતની ક્વેરી ના રહે મિત્રો. ઓકે, તો વિડીયોમાં આગળ વધીએ આપણે. સંપૂર્ણ વાત આપણે કરી લીધી. એજ લિમિટેશન શું રહેશે, સેલેરી શું રહેશે, એના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે. ઓકે, તો હવે વાત કરીએ સિલેક્શન પ્રોસેસ તમારી શું રહેવાની છે. ઓકે, તો સિલેક્શન પ્રોસેસ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. કઈ જગ્યાએથી ભરશો તો હું તમને આની સાથે આપણા ગ્રુપમાં એપ્લાય લિંક મોકલી દઈશ. એટલે ગ્રુપમાં જઈ અને ત્યાંથી એપ્લાય લિંકમાંથી જે ફોર્મ ફિલઅપ કરવાનું આવશે, ફોટા વગેરે તમારું અપલોડ કરવાનું રહેશે, સહી સિક્કા અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ તમારે જે શું કહેવાય ડિટેલ ફિલઅપ કરવી, પર્સનલ ડિટેલ, મેલ ફિમેલ છે, તમારું નામ છે, સરનામું છે, મોબાઈલ નંબર છે, સંપૂર્ણ ફોર્મ ફિલઅપ કરી દેવાનું રહેશે. ફોર્મ ફિલઅપ કરી દો, ત્યારબાદ તમારે ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે. ઓકે, ત્યારબાદ કોઈ તમારી પરીક્ષા નથી, મેરિટ બેઝ રહેવાની છે જોબ. અને પરંતુ અમુક જે પોસ્ટ છે જેની અંદર તમારે શું કહેવાય પરીક્ષા આપવી ફરજિયાત છે. ઓકે, ટાઈપિંગ ટેસ્ટ વગેરે કઈ પોસ્ટ છે એ પણ જોઈ લે. તો ડેટા એન્ટ્રી ઓપરેટર અને ક્લાર્ક. ઓકે, જો જે આ 2 પોસ્ટ છે તેના માટે તમારે જે ટાઈપિંગ ટેસ્ટ છે, ઓકે, એ આપવો પડો ફરજિયાત છે. ટાઈપિંગ ટેસ્ટની અમુક લિમિટ છે, એ પણ તમને હું જણાવી દઈશ. શું કહેવાય, વિડીયો થોડોક લાંબો થઈ જશે, જણાવી દઈશું. તો એના માટે તમારે શું કરશો કે જે આપણા ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ છે તેમાં હું ફૂલ નોટિફિકેશન છે એ સેન્ડ કરી દઈશ. ત્યાંથી તમારે કેટલી મિનિટ પર મિનિટ અમુક આવે છે, 80 વર્ડ્સ પર મિનિટ કે અલગ એવી આવે છે. ઓકે, તો એવી રીતે તમારે ટાઈપિંગ સ્પીડની ટેસ્ટ લેવાના છે મિત્રો. ઓકે, અને જે બીજી પોસ્ટ છે જે આપણે છે MTS છે, ફિલ્ડ અટેન્ડ છે, લેબોરેટરી આસિસ્ટન્ટ છે, એમના માટે કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં મિત્રો. ઓકે, તો આ હતું સિલેક્શન પ્રોસેસ. આની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટમાં જણાવજો. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ જે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ એટલે કે મહત્ત્વની તારીખો શું છે. તો ઓનલાઈન ફોર્મ ભરવાના સ્ટાર્ટ ક્યારથી થાય છે એ પણ જાણી લઈએ મિત્રો. તો 27 એપ્રિલથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 28 એપ્રિલ. ઓકે, ખૂબ જ નજીકમાં છે. આ ભરતી વિશે 99% કોઈને ખ્યાલ નહોતું. ઓકે, એટલે 28 તારીખ લાસ્ટ છે, એટલે ખૂબ જ આજે 26 તારીખ છે. તો 2 દિવસ બાકી છે, એટલે સંપૂર્ણપણે કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ કોઈ પણ વસ્તુ લઈને જે ફોર્મ ભરતા હોય એ ભરી જ દેજો. ઓકે મિત્રો, મારું માનો તો સારી એવી ભરતી છે. તો આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. અને કોમેન્ટમાં એ પણ જણાવજો કે આગળ નેક્સ્ટ વિડીયો કઈ ભરતી ઉપર બનાવું, 10 પાસ 12 પાસ ઉપર, એટલે વિડીયો બનાવવાની ખબર પડે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય માતાજી મિત્રો. ત્યાં સુધી આપણા ચેનલમાં લાઇક, સબસ્ક્રાઈબ અને શેર તો કરતા રહેજો, કારણ કે ઘણી બધી મહેનતથી તમારા માટે આ વિડીયો બનાવી છે મિત્રો.